ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 4 લેક્ચર નંબર 18માં ઇલ્યુસ્ટ્રેશન નંબર 4.5થી આપણે જોવાનું છે. હવે ઇલ્યુસ્ટ્રેશન નંબર 4.5 જે છે એમાં તમને એવું કીધેલું છે કે એન એલિમેન્ટ ડેલ્ટા એલ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ આઈ ઇઝ પ્લેસ એટ ધ ઓરિજિન એન્ડ કેરીઝ અ કરંટ 10 એમ્પિયર. તમે જોઈ શકો કે અહીંયા ડેલ્ટા એક્સ છે, રાઈટ, અને એમાંથી કેટલો કરંટ ફ્લો થાય છે? એમાંથી આઈ ઇક્વલ ટુ 10 એમ્પિયર કરંટ ફ્લો થાય છે. વોટ ઇઝ ધ મેગ્નેટિક ફિલ્ડ ઓન અ વાય એક્સિસ એટ અ ડિસ્ટન્સ 0.5 મીટર? તો અહીંયાથી તમને 0.5 મીટર ડિસ્ટન્સ પર અહીંયા કોઈ પી પોઈન્ટ છે. એ પી પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ કેટલી હશે? અને ડેલ્ટા એક્સની વેલ્યુ 1 સેન્ટીમીટર આપેલી છે. જરા ધ્યાન રાખજો, આ સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.01 મીટર થાય. એટલે કે ડેલ્ટા એલ ઇક્વલ ટુ આપણે 0.01 શું લખી શકીએ? આઈ કેરેટ આપણે રાઇટ ડાઉન કરી શકીએ છીએ. તો આપણા પાસે ડેલ્ટા આઈ છે, ડેલ્ટા એલ છે, આઈ છે, અને આપણે 0.5 મીટર પર આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? તો મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આના માટે આપણે બાયો-સાવર્ટ લો યુઝ કરી શકીએ, કેમ કે અકોર્ડિંગ ટુ ધ બાયો-સાવર્ટ લો ડીબી ઇક્વલ ટુ ઇક્વેશન શું છે? મ્યુ 0/4 પાઈ આઈડીએલ ક્રોસ આર કેરેટ અપોન શું છે? આર ક્યુબ છે. સપોઝ આપણે આ ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ તો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ તો આઈડીએલ ક્રોસ આર છે, આઈડીએલ ક્રોસ શું છે? આર છે, એનું શું થઈ જશે? આઈડીએલ આર સાઇન થીટા થશે, જેમાં થીટા તો 90 દેખાતો છે એટલે સાઇન 90ની વેલ્યુ 1 થઈ જશે. બીજું આર અને એક આર કેન્સલ આઉટ કરી નાખો તો આપણું ઇક્વેશન થઈ જશે ડીબી ઇક્વલ ટુ મ્યુ 0/4 પાઈ આઈડીએલ અપોન આર સ્ક્વેર આવશે. હવે મ્યુ 0ની વાત કરીએ તો મ્યુ 0 એટલે 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ ડિવાઈડ બાય 4 પાઈ. I, that is the current flow through the wire, that is 10 ampere. DL, that is the small segment delta x, that is 0.01 meter, and R, that is the distance from the small segment delta x, that is 0.5 meter. જો આ બધી વેલ્યુ મૂકીએ તો આપણું ડીબીનો આન્સર આવશે 4 ઇન્ટુ 10⁻⁸ ટેસ્લા આવશે. એટલે આપણો આન્સર જે છે એ તમારો 4 ઇન્ટુ 10⁻⁸ ટેસ્લા થશે. અને જો તમારે ડાયરેક્શન ફાઇન્ડ આઉટ કરવી હોય તો ઇક્વેશનમાં ડીએલ ક્રોસ આર હતું, જેમાં ડીએલ એટલે કે ડેલ્ટા એક્સ જે એક્સ એક્સિસ પર હતું એટલે આઈ કેરેટ, અને બીજું આ આર જે છે એ તમારું 0.5 મીટર ડિસ્ટન્સ હતું જે વાય એક્સિસ પર હતું ફ્રોમ ધ ડાયાગ્રામ. એટલે જો આપણે આઈ ક્રોસ જે કરીએ તો આપણને આન્સર શું મળે? કે મળે. સો ધ ડાયરેક્શન ઓફ ધ મેગ્નેટિક ફિલ્ડ દેટ ઇઝ ઓન અ ઝેડ એક્સિસ મીન્સ પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન, બટ ઇટ શું આવશે? આઉટવર્ડ આવશે. એટલે આપણો આન્સર આવશે ડીબી ઇક્વલ ટુ 4 ઇન્ટુ 10⁻⁸ ટેસ્લા કે કેરેટ આવશે. તો જરા ધ્યાન રાખજો, આપણો જે આ ક્વેશ્ચન જે છે જેમાં તમને ડેલ્ટા એક્સ કીધેલું છે એના પરથી આપણે રિમેમ્બર રાખવાનું કે બાયો-સાવર્ટ લોમાં જે છે કોઈ સ્મોલ સેગમેન્ટમાંથી કરંટ ફ્લો જતો હોય તો એની મેગ્નેટિક ફિલ્ડ કેટલી? તો એનું ઇક્વેશન જે છે મ્યુ 0/4 પાઈ આઈડીએલ ક્રોસ આર ક્રોસ આપણે વેક્ટર આર લઈએ તો અપોન આપણે આર ક્યુબ લખવા પડે, અને એ ઇક્વેશન મૂકીને આપણે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ચાલો, નાવ નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે આવીએ. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે 4.6 એ છે. ક્વેશ્ચન પૂછાવાની એટલી બધી પોસિબિલિટી નથી, બટ આપણે જોવાનો છે. અ સ્ટ્રેટ વાયર કેરિંગ અ કરંટ 12 એમ્પિયર ઇન્ટુ અ સેમી સર્કલ આર્ક ઓફ અ 2 સેન્ટીમીટર. સપોઝ એમ સમજી લો કે એક વાયર છે અને એ સેમી સર્કલ છે. એ શું છે? સેમી સર્કલ છે. હેવિંગ અ રેડિયસ એનું કેટલું છે? તો હેવિંગ અ રેડિયસ 2 સેન્ટીમીટર છે, રાઈટ, એઝ સોન ઇન અ ફિગર. Consider the magnetic field at the center of the arc and what is the magnetic field due to the straight segment. એટલે તમને અહીંયા સ્ટ્રેટ સેગમેન્ટ થ્રુ, બરાબર, અને બીજું આ કર્વ સેગમેન્ટ થ્રુ કેટલું મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. પહેલી વસ્તુ એ જરા ધ્યાન રાખજો, સપોઝ આ સ્ટ્રેટ વાયર છે અને એમાંથી કરંટ ફ્લો આ રીતે થાય તો મેગ્નેટિક ફિલ્ડ જે છે એ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન તમને આ રીતે મળે. આ જે તમને રેડ લાઇન જે દેખાતી છે, બરાબર, રાઉન્ડ સર્ક્યુલર ટાઈપની જે તમને દેખાતી છે એ તમારી મેગ્નેટિક ફિલ્ડ છે. હવે મારે એમ સમજી લો કે પી પોઈન્ટ પાસે મારે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવી હોય તો પી પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ મળશે જ નહીં. કેમ? કેમ કે જે ડાયરેક્શનમાં કરંટ છે એને અરાઉન્ડ જ તમને મેગ્નેટિક ફિલ્ડ મળે, એની આગળ મળતી નથી. અને એના આગળ નથી મળતી એનો મતલબ એ થયો કે જે તમે સ્ટ્રેટ સેગમેન્ટની વાત કરો છો એ સ્ટ્રેટ સેગમેન્ટ થ્રુ એ તો મેગ્નેટિક ફિલ્ડ 0 જ મળશે.
હા, બટ આ કર્વ સેગમેન્ટ થ્રુ ઇટ આપણને મળી શકશે. ઓકે, તો જોઈએ. In a both above figures, a point observer at a P point, that is P point, is a collinear with a straight current carrying a parts AB and D. AB અને D જે છે બરાબર એના સ્ટ્રેટ લિનિયર પાર્ટ ઉપર છે. હેન્ડ ફોર ધોઝ પાર્ટ્સ DL ક્રોસ R કરો, બરાબર. DL ક્રોસ તમે શું કરો? R કરો. તો બંને એક જ લાઇનમાં છે. એક જ લાઇનમાં છે એટલે થીટા 0 થાય, અને થીટા 0 એટલે સાઇન 0ની વેલ્યુ 0, તો DL ક્રોસ આરની વેલ્યુ 0, તો મેગ્નેટિક ફિલ્ડ બી શું આવશે? 0 આવશે. તો સ્ટ્રેટ ફોર્મમાં તો તમને મેગ્નેટિક ફિલ્ડ શું મળશે? 0 જ મળશે. હવે આપણે કર્વ ફોર્મમાં જોવાનું છે. સપોઝ કર્વ ફોર્મમાં હોય તો શું હશે? તો આપણે એમ કહી શકીએ, ઓલ ધ કરંટ્સ એલિમેન્ટ chosen on a semicircle arc BCD, બરાબર. સપોઝ આપણે આ BCD લઈ લઈએ. Produce a magnetic field at a P point in the same direction, and so we can make a scalar addition of a partial magnetic field produced by them. હવે આ તમને હાફ સર્કલ થ્રુ એ તમને શું મળી શકે? મેગ્નેટિક ફિલ્ડ મળી શકે. હવે એમ તો સેન્ટર પર જો તમારે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવી હોય તો એનું ઇક્વેશન છે B ઇક્વલ ટુ μ0I અપોન ટ્વાઇસ આર. B ઇક્વલ ટુ μ0I અપોન ટ્વાઇસ આર. અને આ ઇક્વેશન જો તમારે જોવું હોય તો બાયો-સાવર્ટ લો જે છે ફોર અ સર્ક્યુલર લૂપ જે છે એમાં તમે જોશો તો સેન્ટર ઉપર મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાનું ઇક્વેશન μ0I અપોન ટ્વાઇસ આર છે. બટ અહીંયા જે છે, અહીંયા તમારું ફૂલ સર્કલ નથી. અહીંયા તો આપણું સર્કલ શું છે? હાફ છે. અને હાફ સર્કલ છે એટલે આપણે ડિવાઈડ બાય શું કરવું જોઈએ? તો ડિવાઈડ બાય આપણે 2 કરવું જોઈએ. એટલે μ0I અપોન શું આવશે? ટ્વાઇસ આર ડિવાઈડ બાય 2 કરી નાખો. μ0ની વેલ્યુ 4/10⁻⁻7. કરંટ ફ્લો કેટલો થાય છે? 12 એમ્પિયર થાય છે. 2 × 2 4, અને રેડિયસની વેલ્યુ જે છે એ 2 સેન્ટીમીટર છે, એને મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.02 થશે. તો આપણું મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ જે છે 1.884 × 10⁻⁴ ટેસ્લા મળશે. અને આની ડાયરેક્શન પરપેન્ડિક્યુલર ટુ ધ શું હશે? પ્લેન હશે, બરાબર. અને પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન શું હશે? ઇનસાઇડ હશે. હવે જરા ધ્યાન રાખજો, જ્યારે કર્વ તમારું શું હશે? આ રીતે ઉપર હશે તો તમારું જે મેગ્નેટિક ફિલ્ડ જે છે પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન શું હશે? ઇનસાઇડ હશે. બટ જો ડાઉનવર્ડ હશે તો મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન ચેન્જ થઈ જશે. વેલ્યુ તો સેમ રહેશે, પણ આ જે મેગ્નેટિક ફિલ્ડ જે છે એ તમારી ક્યાં હશે ખબર? તો પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન, બટ એ તમને શું મળશે? આઉટવર્ડ મળશે. એટલે એકમાં ક્રોસ મળશે તો બીજામાં શું મળશે? ડોટ મળશે. બટ મેગ્નેટિક ફિલ્ડ તો સેમ જ રહેશે. ઓકે, તો બીજામાં તમને સેમ ડાયરેક્શન મળશે, પણ એ તમને બરાબર કઈ ડાયરેક્શનમાં મળશે? આઉટસાઇડ ડાયરેક્શનમાં મળશે. ઓકે, તો આ રીતે આપણે ક્વેશ્ચનને સોલ્વ કરી શકીએ છીએ. જરા ધ્યાન રાખજો, ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે પહેલી વસ્તુ કે આ સ્ટ્રેટ વાયર જે છે એ સ્ટ્રેટ વાયરમાં થીટા કાં તો 0 થાય અથવા તો 180 થાય, અને સાઇન 0 અથવા તો સાઇન 180ની મેગ્નેટિક ફિલ્ડ શું થાય? 0 થાય. એટલે બરાબર અહીંયા તમને મેગ્નેટિક ફિલ્ડ આની મળશે નહીં. બીજી વસ્તુ કે જો તમારું આ સેમી પાર્ટ હશે તો સેમી પાર્ટના લીધે મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ કેટલી? તો જો સર્કલ હોય તો એનું ઇક્વેશન છે μ0I અપોન ટ્વાઇસ આર. પણ જો સેમી સર્કલ હોય તો ડિવાઈડ બાય 2 કરી નાખો. એટલે μ0I અપોન ટ્વાઇસ આર તો છે, ડિવાઈડ બાય તમે 2 કરી નાખો, રાઈટ. અને બધી વેલ્યુ મૂકીને આન્સર લાવી દો. જો એમ સમજી લો કે તમારું અપવર્ડ કર્વ હશે તો મેગ્નેટિક ફિલ્ડ શું હશે? પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન ઇનસાઇડ હશે. બટ જો ડાઉનવર્ડ હશે તો મેગ્નેટિક ફિલ્ડ શું હશે? પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન, બટ એ શું હશે? આઉટવર્ડ હશે. ઓકે, તો આ રીતે જે છે આપણે સોલ્વ કરી શકીએ છીએ. ચાલો, હવે આપણે નાવ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ એક્ઝામ્પલ નંબર 4.7 છે. એક્ઝામ્પલ નંબર 4.7માં તમને એવું કીધેલું છે, કન્સિડર અ ટાઇટ વાઉન્ડ 100 ટન્સ કોઇલ ઓફ અ રેડિયસ 10 સેન્ટીમીટર. સપોઝ એમ સમજી લો કે આપણા પાસે આ રીતે શું છે? બરાબર, તો વાયરનો શું છે? વાઉન્ડ છે, રાઈટ. અને એ વાયરના વાઉન્ડમાં ટોટલ ટર્ન્સ કેટલા છે? 100 છે. ટોટલ ટર્ન્સ કેટલા છે? 100 છે. કેરિંગ અ કરંટ 1 એમ્પિયર, એટલે એમાંથી 1 એમ્પિયર શું થાય છે? કરંટ ફ્લો થાય છે. વોટ ઇઝ ધ મેગ્નિટ્યુડ ઓફ અ મેગ્નેટિક ફિલ્ડ એટ ધ સેન્ટર ઓફ ધ કોઇલ? સેન્ટરમાં તમને કેટલું શું મળશે? તો મેગ્નેટિક ફિલ્ડ મળશે. તો મેગ્નેટિક ફિલ્ડનું ઇક્વેશન એમ તો μ0I અપોન ટ્વાઇસ આર છે, બટ એવા n કોઇલ્સ છે એટલે આપણું આવશે μ0NI બાય ટ્વાઇસ આર આવશે. μ0 એટલે આપણને ખબર છે 4π × 10⁻⁷.
એન ધેટ ઇઝ ધ નંબર ઓફ ટર્ન્સ, બરાબર એ કેટલા છે 100 છે. એમાંથી કેટલો કરંટ ફ્લો પાસ આઉટ કરો 1 એમ્પિયર એટલે 1 થશે. ડિવાઈડ બાય ટ્વાઇસ આર એટલે 2 ઇન્ટુ આર, જેમાં આરની વેલ્યુ જે છે ધેટ ઇઝ ધ રેડિયસ ઓફ ધ સર્ક્યુલર લૂપ, અને એ જે રેડિયસ જે છે એ તમારું કેટલું છે 10 સેન્ટીમીટર છે. એને મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 10/100 કરવા પડે, અને 10/100 કરો તો 0.1 આવશે. તો મેગ્નેટિક ફિલ્ડ જે છે એ તમને કેટલી મળશે 6.28 ઇન્ટુ 10⁻⁻4 ટેસ્લા મળશે. અને આની જે મેગ્નેટિક ફિલ્ડ હશે ધેટ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ અ પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન ઓફ અ કોઇલ, એટલે કે આ તમારું પ્લેન છે તો મેગ્નેટિક ફિલ્ડ જે છે એને શું હશે પરપેન્ડિક્યુલર હશે. શું હશે પરપેન્ડિક્યુલર હશે. તો આ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો ધ્યાન રાખજો, જ્યારે બી આપણા પાસે કોઈ સર્ક્યુલર લૂપ અથવા તો કોઇલ હશે તો એનું ઇક્વેશન μ0 I/2r છે, અને એવા n લૂપ હશે તો μ0 ni/2r છે. આ ઇક્વેશનમાં મૂકીને આપણે સિમ્પલ આન્સર લાવવાનો રહેશે. ચાલો હવે નાવ નેક્સ્ટ ઉપર જઈએ. નાવ નેક્સ્ટ જે છે એ તમને એવું કીધેલું છે, ફિગર શોઝ અ લોંગ સ્ટ્રેટ વાયર ઓફ અ સર્ક્યુલર ક્રોસ સેક્શન carrying a steady current I. The current I is a uniform distributed across the cross section. Calculate the magnetic field in a region R less than A and R greater than A. હવે એકચ્યુઅલમાં જો તમે જોશો તો આપણા પાસે જે છે આ તમારા પાસે કંડક્ટર છે, રાઈટ. કંડક્ટરમાંથી કરંટ ફ્લો થાય છે. હવે આ જે કરંટ ફ્લો જે આમાંથી પાસ આઉટ થાય છે, બરાબર, એમાં આપણે ઇનસાઇડ કોઈ પોઈન્ટ પાસે અને આઉટસાઇડ કોઈ પોઈન્ટ પાસે આપણે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે સપોઝ આઉટસાઇડ માટે ફાઇન્ડ આઉટ કરવું હોય તો કોઈ વાંધો નથી, તમે એમ્પિયર સર્કિટલ લો થ્રુ એ તમે ફાઇન્ડ આઉટ કરી શકો, બટ ઇનસાઇડ માટે તમને થોડી ડિફિકલ્ટી અરાઇઝ થશે. હવે બુકમાં તો કેલ્ક્યુલેશન બહુ બધું આપેલું છે, બટ એને અકોર્ડિંગ આપણે નીચે આપણે આપણી રીતે થોડી કેલ્ક્યુલેશન કરીએ. હવે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે અહીંયા એમ્પિયર સર્કિટલ લો યુઝ કરીશું. એમ્પિયર સર્કિટલ લો તમને ખબર હોવું જોઈએ કે ક્રોઝ ઇન્ટિગ્રેશન ઓફ વેક્ટર બી ડોટ ડીએલ, ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ વેક્ટર બી ડોટ ડીએલ ઇક્વલ ટુ શું આવે ખબર μ0, બરાબર μ0 સિગ્મા આઈ આવે. μ0 શું આવે સિગ્મા આઈ આવે. સપોઝ એમ સમજી લો કે મારે ઇનસાઇડ કોઈ પોઈન્ટ માટે ફાઇન્ડ આઉટ કરવું છે. હવે ઇનસાઇડ કોઈ પોઈન્ટ માટે મારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો એ ઇનસાઇડ પોઈન્ટ જે છે એ તમને અહીંયા બુકમાં દેખાતું છે, બરાબર એટલો પોઈન્ટ છે, અને એના માટે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે અહીંયા બી ડોટ શું છે ડીએલ છે, બરાબર, ઇન્ટિગ્રેશન ઓફ શું છે, બરાબર, તો સોરી ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ શું છે વેક્ટર બી ડોટ શું છે ડીએલ છે. હવે વેક્ટર બી ડોટ ડીએલની આપણે વાત કરીએ તો આ જે તમારું કરંટ ફ્લો થશે એની મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન જે છે એની મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન તમારી આ રીતે આવશે, બરાબર. મેગ્નેટિક ફિલ્ડ જે છે એ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન જે છે આ રીતે આવશે. અને જે પોઈન્ટ પર મારે ફાઇન્ડ આઉટ કરવાનો છે, સપોઝ મારે આ પોઈન્ટ પર ફાઇન્ડ આઉટ કરવાનો છે તો મારે એટલા રેડિયસનું બી શું કરવો પડશે, તો એક સર્ક્યુલર સ્ફિયર બી ડ્રો કરવા પડશે. હવે એ સ્ફિયર પર મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન આ બાજુ, બરાબર, એટલે બીની વેલ્યુ આ બાજુ, અને ડીએલ ફાઇન્ડ આઉટ કરીશ તો ડીએલ બી મને કે બાજુ મળવાનું, તો એ પોઈન્ટ પર ડીએલ બી મને એ જ ડાયરેક્શનમાં મળશે. જો બંને જો એક ડાયરેક્શનમાં મળતું હોય તો થીટા કેટલો થાય 0, અને થીટા 0 થાય તો કોસ 0ની વેલ્યુ કેટલી થાય 1. એટલે આપણે જ્યારે એમ્પિયર સર્કિટલ લો જ્યારે આપણે યુઝ કરીએ છીએ ત્યારે ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ વેક્ટર બી ડોટ ડીએલમાં બી ડીએલ કોસ 0 થશે, અને કોસ 0ની વેલ્યુ 1 છે એટલે ઇન્ટિગ્રેશન ઓફ બી ડીએલ થશે. હવે તમને જે બી તમને મેગ્નેટિક ફિલ્ડ બરાબર મળશે, જે પોઈન્ટ પર મળશે, ઓકે, એ બધા જ પોઈન્ટ સેન્ટરથી સેમ ડિસ્ટન્સ પર હોવાથી મેગ્નેટિક ફિલ્ડ સેમ મળશે, અને મેગ્નેટિક ફિલ્ડ સેમ મળે એટલે એને એઝ આપણે કોન્સ્ટન્ટ કરીને આઉટસાઇડ લેવો પડે. કોન્સ્ટન્ટ કરીને આપણે આઉટસાઇડ લઈ લઈએ તો બી બરાબર ઇન્ટિગ્રેશન ડીએલ થશે. ચાલો ઇન્ટિગ્રેશન ડીએલની વાત કરીએ તો ઇન્ટિગ્રેશન ડીએલ કેટલું, તો આપણે જે આ સ્મોલ લૂપ કન્સિડર કરેલું છે, બરાબર, કે જેનું એમ સમજી લો કે રેડિયસ આરઆઈ છે, એનું રેડિયસ કેટલું છે આરઆઈ છે, તો એટલા સ્મોલ રેડિયસ આરઆઈ જે છે એમાં જેટલા બી આ સ્મોલ સેગમેન્ટ છે એ સ્મોલ સેગમેન્ટનો તમારે ટોટલ સમ કરવાનો છે. ચાલો આ સ્મોલ સેગમેન્ટનો તમે ટોટલ સમ કરો તો કેટલો થશે, સરકમફેરન્સ મળશે, અને સરકમફેરન્સ મળે તો એને આપણે 2πr લખી શકીએ. શું લખી શકીએ 2πr, એટલે b ઇન્ટુ 2πr થઈ જશે. હવે μ0 ઇન્ટુ આઈ, બરાબર, μ0 ઇન્ટુ શું છે આઈ, μ0 તો એટલું જ રહેશે, પણ આઈ કેટલો, તો આઈ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે એવું કહી શકીએ કે આપણો જે હોલ સેગમેન્ટ છે એનું રેડિયસ કેટલું છે એ છે,
એટલે આપણે એવું કહી શકીએ કે જો આપણે પાઈ એ સ્ક્વેર જેટલો એરિયા લઈ લઈએ, આપણે પાઈ સ્ક્વેર જેટલો એરિયા લઈ લઈએ તો એમાંથી કેટલો કરંટ ફ્લો થશે? આઈ ફ્લો થશે. તો મારા પાસે તો સ્મોલ સેગમેન્ટ કેટલો છે? આરઆઈ જ છે. તો પાઈ આરઆઈ સ્ક્વેરમાંથી કેટલો કરંટ ફ્લો જશે? તો પાઈ આરઆઈ સ્ક્વેર ઉપર જશે, ડિવાઈડ બાય પાઈ સ્ક્વેર થશે, પાઈ કેન્સલ આઉટ થાય, તો આરઆઈ સ્ક્વેર ડિવાઈડ બાય શું થશે? તો આરઆઈ સ્ક્વેર ડિવાઈડ બાય એ સ્ક્વેર ઇન્ટુ શું થશે? આઈ થશે. તો એમાંથી કેટલો કરંટ ફ્લો થશે? તો એમાંથી કેટલો કરંટ ફ્લો થશે? તો આરઆઈ સ્ક્વેર અપોન શું આવશે? એ સ્ક્વેર ઇન્ટુ આઈ જેટલો. એટલે આરઆઈ સ્ક્વેર બરાબર અપોન એ સ્ક્વેર ઇન્ટુ કેટલો? આઈ જેટલો. અને આના માટે તમારે કેલ્ક્યુલેશન કેટલી કરવાની? તો તમારે એ કહેવાનું કે પાઈ એ સ્ક્વેરમાંથી કેટલો કરંટ ફ્લો થાય? આઈ બરાબર. તો પાઈ આરઆઈ સ્ક્વેરમાંથી કરંટ ફ્લો કેટલો થશે? જો તમે આ સિમ્પલ સ્ટેપ મૂકશો તો આપણને કરંટની વેલ્યુ મળી જશે આઈ આરઆઈ સ્ક્વેર અપોન એ સ્ક્વેર મળશે. ઓકે, હવે આમાંથી કંઈ કેન્સલ આઉટ થઈ શકતું હોય એવું જો લાગતું હોય તો એક આરઆઈ અને એક આરઆઈ કેન્સલ આઉટ થઈ શકશે. ઓકે, બાકીનું તો બીઆઈ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ આરઆઈ અપોન 2 પાઈ એ સ્ક્વેર થશે. અને આના પરથી આપણે એવું કહી શકીએ કે મેગ્નેટિક ફિલ્ડ દેટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોઝનલ ટુ શું આવશે? આરઆઈ આવશે. ઓકે, જે રીતે આરઆઈ ઇન્ક્રીઝ થશે તે રીતે મેગ્નેટિક ફિલ્ડ બી શું થશે? ઇન્ક્રીઝ થશે. તો જરા ધ્યાન રાખજો, જો ઇનસાઇડની વાત કરવામાં આવે તો ઇનસાઇડ માટે તમારી ઇક્વેશન યુઝ કરવાનું ક્લોઝ ઇન્ટિગ્રેશન વેક્ટર બી ડોટ ડીએલ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ. જેમાં બી ડોટ ડીએલની વાત કરીએ તો આપણે જે ક્લોઝ લૂપ લઈએ છીએ આરઆઈનું, બરાબર, એમાં ડીએલ સેગમેન્ટ જે છે એ બી ટેન્જન્શિયલ આવશે અને મેગ્નેટિક ફિલ્ડ એ બી ટેન્જન્શિયલ આવશે. એટલે થીટા તમારો 0 થાય અને થીટા 0 થાય તો કોસ 0ની વેલ્યુ 1, એટલે આપણો આન્સર આવશે બીઆઈ ડીએલ. બરાબર. બીજું, બીઆઈ એટલે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ તમને સેન્ટરથી સેમ ડિસ્ટન્સ પર મળતું હોવાથી એ તમારું કોન્સ્ટન્ટ રહેશે. એટલે એને આઉટસાઇડ લઈ લો, ઇન્ટિગ્રેશન તમે ડીએલ કરો. ઇન્ટિગ્રેશન ડીએલ કરો તો એ તો તમને સરકમફેરન્સ આપશે. સરકમફેરન્સ તમારું કેટલો આવશે? 2 પાઈ આરઆઈ આવશે. એટલે બીઆઈ ઇન્ટુ 2 પાઈ આરઆઈ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ આવશે. અને કરંટ ફ્લો માટે તમારે એટલું ધ્યાન રાખવાનું કે પાઈ એ સ્ક્વેર એરિયામાંથી કેટલો કરંટ ફ્લો થાય? આઈ. તો પાઈ આરઆઈ સ્ક્વેરમાંથી કેટલો કરંટ ફ્લો થશે? એ રીતે તમે આઈ ફાઇન્ડ આઉટ કરી નાખો. આ બધી વેલ્યુ તમે મૂકો એટલે તમને આન્સર મળી જશે. હવે સપોઝ મારે આઉટસાઇડ માટે ફાઇન્ડ આઉટ કરવું હોય તો આઉટસાઇડ માટે તો બહુ સિમ્પલ છે. સપોઝ આપણો વાયર છે અને મારે આઉટસાઇડ માટે ફાઇન્ડ આઉટ કરવું છે, તો આ પોઈન્ટ પર ફાઇન્ડ આઉટ કરવું હોય તો એના માટે મારે શું કરવા પડશે? આ રીતે એક સર્ક્યુલર લૂપ ડ્રો કરવા પડશે. એના માટે એમ્પિયર સર્કિટ લો યુઝ કરવા પડશે અને ઇક્વેશન લખવા પડે કે ક્લોઝ ઇન્ટિગ્રેશન વેક્ટર બી ડોટ ડીએલ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ લખવા પડશે. હવે અહીંયા બી તમે મેગ્નેટિક ફિલ્ડ લઈ લો, બરાબર, અને ડીએલ વેક્ટર લઈ લો, બંને ટેન્જન્શિયલ જ હશે. એટલે થીટા 0 થશે, કોસ 0ની વેલ્યુ 1, એટલે B0 બરાબર ઇન્ટિગ્રેશન ડીએલ થશે. જેમાં B0ની વાત કરીએ તો જેટલા બી આપણા પોઈન્ટ્સ જે છે એ સેન્ટરથી સેમ ડિસ્ટન્સ પર છે, એટલે મેગ્નેટિક ફિલ્ડ બધાની શું આવશે? સેમ આવશે. મેગ્નેટિક ફિલ્ડ સેમ આવે એટલે એને કોન્સ્ટન્ટ એઝ અ કન્સિડર કરીને આઉટસાઇડ લઈ લો, એટલે B0 થશે. ઇન્ટિગ્રેશન ડીએલ, બરાબર, તો ઇન્ટિગ્રેશન ડીએલ એટલે કે આ તમારું સર્ક્યુલર લૂપનું ડિસ્ટન્સ, દેટ ઇઝ અવર સરકમફેરન્સ, દેટ ઇઝ 2 પાઈ R0 ઇક્વલ ટુ મ્યુ 0 આઈ થશે. અને 2 પાઈ R0 જો ડિવાઈડ જશે તો B0 ઇક્વલ ટુ શું આવશે? મ્યુ 0 આઈ અપોન 2 પાઈ R0. અને ધ્યાન રાખજો, સપોઝ આપણો આ કંડક્ટર છે, આપણે આઉટસાઇડ ફાઇન્ડ આઉટ કરવું છે, તો આમાંથી કરંટ ફ્લો કેટલો થાય? તો જેટલો તમારો કંડક્ટરમાંથી પાસ આઉટ થશે તેટલો જ. એટલે એમાંથી કેટલો પાસ આઉટ થશે? આઈ. એટલે આપણે અહીંયા કરંટ ફ્લો કેટલો કન્સિડર કરવાનો? આઈ કન્સિડર કરવાનો રહેશે. એટલે B0 ઇક્વલ ટુ મ્યુ 0 આઈ અપોન શું આવશે? 2 પાઈ R0 આવશે. અને આમાં જરા ધ્યાન રાખજો, મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ઇન્વર્સલી પ્રોપોઝનલ ટુ ધ રેડિયસ, બરાબર. જ્યારે ઇનસાઇડ માટે શું હતું? તો ઇનસાઇડ માટે ડાયરેક્ટલી પ્રોપોઝનલ ટુ ધ રેડિયસ હતું. હવે એકચ્યુઅલમાં જો આપણે જોઈએ તો આમાં ઇનસાઇડમાં જ્યારે ફાઇન્ડ આઉટ કરવાનું હોય ત્યારે તમારે કરંટ ફ્લો ફાઇન્ડ આઉટ કરવા પડશે કે આટલા એરિયામાંથી કેટલો પાસ આઉટ થશે. પણ જ્યારે આઉટસાઇડ માટે કરવાનું હશે તો આઉટસાઇડ માટે ઇનસાઇડ તો કરંટ ફ્લોની વેલ્યુ કેટલી આવશે? આ જ આવશે, રાઈટ. તો આટલી બે વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે અને તમારે ન્યુમેરિકલ શું કરવાનું છે? સોલ્વ કરવાનો છે. સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડીયો. ઇફ એની ડાઉટ કમ, પ્લીઝ ઇન્ફોર્મ મી. આઈ વિલ ટ્રાય ટુ એક્સપ્લેન યુ. થેન્ક યુ વેરી મચ. બાય.